નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ ભીલવાડ। દોસ્તો, તમે કંઈક તૈયારી કરતા હોય, એક્ઝામની તૈયારી હોય કે બીજી કોઈ પણ પ્રકારની તૈયારી કરતા હોય, કંઈક વાંચન કરતા હોય યા કંઈક જગ્યાએ ભજન સત્સંગમાં બેઠા હોય કે કોઈક મીટિંગમાં બેઠા હોય, એ ગમે તે સ્થળની વાત છે, ત્યારે તમને યાદ કેમ નથી રહેતું? આ એક ઘણો મોટો પ્રશ્ન છે આપણા જીવનમાં, દરેક લોકોના જીવનનો આ પ્રશ્ન છે। દોસ્તો, તમને યાદ નથી રહેતું એનું કારણ શું? કેમ યાદ નથી રહેતું? ઘણા લોકો એવા છે કે આખાને આખા પુસ્તકો પણ તૈયારી કરી લે છે, આખીને આખી કહાનીઓ તૈયારી કરી લે છે, તો તમને યાદ કેમ નથી રહેતું? દોસ્તો, આ એક ખૂબ જ મોટો અને અગત્યનો પ્રશ્ન છે। દોસ્તો, જો તમે કોઈ મૂવી જોવા જાઓ, પિક્ચર જોવા જાઓ, ત્યારે એ તમને કમ્પ્લીટ શરૂઆતથી લઈને 3 કલાકનું જે ફિલ્મ હોય છે એ યાદ રહી જાય છે। અને ક્યારેક તમે અભ્યાસ કરવા બેસો છો ત્યારે એ કેમ યાદ નથી રહેતું? તમે ક્યારેક સત્સંગ સાંભળવા બેસો છો તો એ કેમ યાદ નથી રહેતું? ક્યારેક કંઈક સ્ટોરી સાંભળો છો તો એ કેમ યાદ નથી રહેતી? તો દોસ્તો, આનું એક રીઝન છે, આનું એક કારણ છે, ખૂબ જ મહત્ત્વનું કારણ છે। દોસ્તો સાથીઓ, આપણે જ્યારે પિક્ચર જોવા જઈએ છીએ ત્યારે આપણું ફોકસ એ પિક્ચર પર હોય છે, એ હીરો પર હોય છે, એ હિરોઈન પર હોય છે, એ ફિલ્મના દરેક પાત્ર પર આપણું શરૂઆતથી ફોકસ હોય છે। ત્યારે આપણું માઇન્ડ, જે આપણું દિમાગ છે ને, એ માત્ર ને માત્ર એ પિક્ચરની સ્ટોરી પર યા એના પાત્ર પર આપણું દિમાગ એકત્રિત થઈ ગયેલું હોય છે। આપણું દિમાગ ત્યાંથી આજુબાજુ ક્યારે પણ ભટકતું નથી, કેમ કે આપણને મજા આવે છે, એટલે દોસ્તો આપણને એ યાદ રહી જતું હોય છે। તો તેવી જ રીતે દરેક હું મિત્રોને કહેવા માગું છું કે દોસ્તો, જ્યારે પણ તમે અભ્યાસ કરવા બેઠો યા કંઈક તૈયારી કરવા બેસો છો કે કંઈક સાંભળવા બેસો છો, તો તમારું ફોકસ માત્ર ને માત્ર એ વખતે જે તમે સાંભળી રહ્યા છો એ બાબત પર હોવું જોઈએ, યા તમે વાંચી રહ્યા છો એમાં જ હોવું જોઈએ, તો જ તમને યાદ રહેશે। દોસ્તો, જો તમે દિલથી પૂરું ફોકસ એના પર રાખીને જો વાંચશો યા સાંભળશો તો 100% તમને યાદ રહી જશે। અને કદાચ એવું થાય કે યાર અમુક મૂંઝવણવાળા વાક્યો હોય તો ફરીથી તમે રિપીટ કરીને પણ વાંચી શકો છો, તો તમને ચોક્કસથી યાદ રહી જશે। પણ નથી, મેન વસ્તુ એ છે કે આપણે જ્યારે વાંચવા બેસતા હોય છે ત્યારે ક્યારેક લોકો ફોર્મેલિટી ખાલી પૂરી કરતા હોય છે, ત્યારે ક્યારેક લોકો ખાલી લોકોને સારું જોવડાવવા, માતા પિતાને જોવડાવવા પણ વાંચતા હોય છે। તો ક્યારેક કઈ જગ્યાએ બેઠા હોય ને સાંભળતા હોય છે, જે સત્સંગની વાત હોય યા બીજી કંઈક એ બાબતોમાં, તો એ માત્ર ને માત્ર એમની હાજરી આપતા હોય છે, એમનું ધ્યાન એમાં હોતું નથી। એ જ કારણ છે દોસ્તો, બાકી એવું નથી કે યાર તમારા પાસે દિમાગ નથી યા બીજા લોકો ઇન્ટેલિજન્ટ છે, એવું નથી હોતું। દરેક લોકો પાસે યાદશક્તિ હોય છે, દરેક લોકો પાસે દિમાગ હોય જ છે દોસ્તો, પણ આપણું દિમાગ જે તે કામમાં ફોકસ આપણે નથી કરતા, બાહ્ય કારણોસર, બાહ્ય દિશામાં કોઈક બીજી જગ્યાએ આપણું દિમાગ ચાલતું હોય છે, આપણું મન જાયેલું હોય છે, એટલે આપણને યાદ નથી રહેતું। દોસ્તો, તો જે પણ તમે તૈયારી કરી રહ્યા છો અત્યારે, તમારું મન હોય ત્યારે જ તૈયારી કરો। તમારું મન એ વસ્તુમાં લાગે છે, તૈયારી કરવામાં કે જે સાંભળવામાં, એમાં સંપૂર્ણ તમારું મન, તમારું ધ્યાન એમાં હોય ત્યારે જ તૈયારી કરજો દોસ્તો। નહીં તો એવું થશે કે યાર માત્ર ને માત્ર તમે ફોર્મેલિટી જ પૂરી કરશો, તમને યાદ નથી રહેવાનું। તો મેં ઘણા એવા વિદ્યાર્થીઓને સાંભળ્યા છે, ઘણા એવા લોકોને સાંભળ્યું છે કે યાર મને યાદ નથી રહેતું, મારી યાદશક્તિ ઓછી છે, આ તે બધા, એ તો ખાલી માત્ર ને માત્ર દોસ્તો બહાના છે। પણ તમે એમાં તમારું પૂરું ફોકસ નથી રહેતું, તમે એમાં સંપૂર્ણ ધ્યાન નથી આપતા, ઇન્ટરેસ્ટ નથી લેતા, એના જ કારણથી તમને યાદ નથી રહેતું દોસ્તો, બીજું કંઈ પણ કારણ નથી। એટલે જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, દરેક મિત્રો બીજા લોકોને પણ શેર કરજો, કેમ કે દોસ્તો આપણું ફોકસ, આપણું ધ્યાન, આપણું મગજનું સંતુલન એ દરેક જે વખતે જે તે કાર્ય આપણે કરી રહ્યા છીએ એમાં જ આપણું સંપૂર્ણ ધ્યાન રાખવાનું। અને જો કદાચ તમને મૂંઝવણ લાગતી હોય, તમને પ્રોબ્લેમ લાગે, કંઈક
એ બાબતમાં સમજવામાં, તો બીજી વાર પણ તમે જુઓ, બીજી વાર પણ વાંચો અને બીજી વાર પણ સાંભળો તો ચોક્કસથી યાદ રહી જશે. જો આપણા મગજ, આપણી તૈયારી કરવાની ઈચ્છા હોય, આપણું કંઈક મેળવવાની ઈચ્છા હોય, યા આપણું એ બાબતનું નોલેજ આપણું લેવાનું હોય છે, તો જ દોસ્તો આપણે એમાં સક્સેસ થશું, આપણે યાદ કરી લઈશું, ત્યારે જ આપણને યાદ રહેશે, બાકી યાદ નથી રહેવાનું. તો ખાલી વાતો છે કે યાર મને યાદ નથી રહેતું, કે યાર મારા દિમાગમાં નથી રહેતું, આ તો માત્ર ખાલી વાતો છે દોસ્તો. જો તમારે તૈયારી કરવી હોય તો સંપૂર્ણ ધ્યાન એમાં રાખો, કેમ કે જો તમે ફિલ્મ જોવા જાઓ તો તમારું ધ્યાન સંપૂર્ણ એમાં હોય છે, તો એ તમને યાદ રહી જતું હોય છે, તો તમને આ પણ યાદ ચોક્કસથી રહી જશે. હા મિત્રો, જો તમે જે પણ જુઓ, ફિલ્મ જુઓ યા બીજી કંઈ પણ પ્રવૃત્તિ કરો, એમાં જરાક પણ તમને યાદ નથી રહેતું, તો કંઈક તમારા માનસિક સંતુલન યા કંઈક મગજમાં હોઈ શકે છે. બાકી તો હું એવું નથી માનતો કે યાર લોકોને, એક વિદ્યાર્થીને યાદ રહે બીજાને નથી રહેતું, એવું નથી હોતું. પર્સનલી કંઈક હોઈ શકે છે, માઇન્ડમાં કંઈક ચાલતું હોય છે, યા કંઈક મનોવૈજ્ઞાનિક પ્રોબ્લેમ પણ હોઈ શકે છે, એવા લોકોને નથી પણ રહેતું યાદ. પણ જો તમને અમુક વસ્તુઓ યાદ રહી જાય છે, અમુક સ્ટોરીઓ યાદ રહી જાય છે, અને વાંચવાનું, ભણવાનું, એ તૈયારી કરવાનું નથી રહેતું, તો એનું માત્ર ને માત્ર રીઝન એ છે કે તમારું ફોકસ, તમારું ધ્યાન એ બાબતમાં, એ જે તે ટાઈમ પર તમે વાંચો છો, જે તે ટાઈમ પર તૈયારી કરો છો, એમાં નથી દોસ્તો. બસ આ જ માત્ર કારણ છે, બાકી બીજું કંઈ પણ કારણ નથી દોસ્તો. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દોસ્તો. બાય બાય મિત્રો.